નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રીપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર ખાતેથી અહીંયા 31મી મે વ્યસન મુક્તિ માટે વિશાળ રેલીનું આયોજન થઈ રહ્યું છે। તો ઉપઝોન સંયોજક પ્રભારી શ્રી રામજીભાઈ ગરાસિયા એમના દ્વારા આપણે જાણીશું કે રેલીના ઉદ્દેશો અને ક્યાંથી કઈ રીતે છે એ વિશે વિશેષ માહિતી પ્રાપ્ત કરીશું। નમસ્કાર। વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા 31 મે ને તમાકુ નિષેધ દિન તરીકે મનાવવામાં આવે છે। આ નિમિત્તે અખિલ વિશ્વ ગાયત્રીપુરા શાંતિકુંજ હરદ્વાર પ્રેરિત અમારા પંચમહાલ ઉપઝોનમાં મહીસાગર, ગોધરા અને દાહોદ જિલ્લામાં દરેક જગ્યાએ તાલુકા સ્તરે તમાકુ નિષેધ દિન નિમિત્તે મહારેલીઓ અને વિશેષમાં ગોષ્ઠીઓ રાખવામાં આવેલી છે। આ નિમિત્તે ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરનો પણ એક તમાકુ નિષેધ દિન કે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। 31 મે 2026ના રોજ સવારે 9 વાગે મહારેલી ગાયત્રી શક્તિપીઠથી પ્રસ્થાન થશે અને ત્યાં બસ સ્ટેન્ડ થઈ મેઇન બજાર અને પ્રતાપપુરા સર્કલ પાસેથી પરત પોલીસ સ્ટેશન થઈ સરકારી દવાખાના પાસે થી ગાયત્રી શક્તિપીઠ આવશે। આવ્યા પછી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા એક વિશેષ ગોષ્ઠીનું આયોજન રાખવામાં આવ્યું છે, જેમાં તમાકુ અને વિશેષ બીડી, સિગરેટ, પાન મસાલા જેવા ઝેરીલા પદાર્થો દ્વારા વ્યક્તિ પોતાનો શક્તિહીન બનતો જાય છે એને વિશે વિશેષ જાણકારી આપવામાં આવશે। વિશેષમાં ગાયત્રી શક્તિપીઠમાં નશા નિવારણ માટેનું એક પ્રદર્શનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને તેમાં ભાવિક જનતાને લાભ લેવા વિનંતી છે। આ રેલી નીકળવાની છે એ થકી આજના યુવા પેઢીને યુવાઓને શું સંદેશ આપવા માંગો છો? આપણો ભારત દેશ મહાન દેશ છે અને યુવાઓનો શક્તિશાળી દેશ ગણાય છે। આજે યુવાનો અભ્યાસ, ખેલકૂદ, નોકરી, ધંધા બધા ક્ષેત્રોમાં આપણા યુવાનો પોતાનું અને દેશનું નામ રોશન કરી રહ્યા છે। સ્વાભાવિક રીતે આપણો ભારત દેશ યુવાનો પાસે ઘણી મોટી અપેક્ષા રાખે છે। આપ જાણો છો કે સ્વસ્થ યુવા સશક્ત રાષ્ટ્ર, વિવેકી યુવા શ્રેષ્ઠ રાષ્ટ્ર, સ્વાવલંબી યુવા સંપન્ન રાષ્ટ્ર, સેવાભાવી યુવા સુખી રાષ્ટ્ર। એટલા માટે યુવા જાગૃતિનો પણ કાર્યક્રમ થશે। જનજાગરણ કરીને અમારા યુવાઓ સશક્ત બને એના માટે વ્યસનમુક્ત બનીને આપણા ભારતનું આન માન શાન જાળવે એવા ભાવ સાથે આ મહારેલીનો મુખ્ય ઉદ્દેશ સંપન્ન થશે। ખૂબ ખૂબ ધન્યવાદ। તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।